અને હવે જોઈશું કીર્તિ પટેલના કારનામા. કીર્તિ પટેલના ત્રાસથી યુવકના આપઘાતના પ્રયાસ કેસમાં 5 શખ્સો સામે ફરિયાદ દાખલ થઈ. હોસ્પિટલમાં દાખલ અફઝાન સીડાનો કીર્તિ પટેલ સહિત 5 લોકો પર આરોપ છે. કીર્તિ પટેલ અને દિવ્યા સાવલાણી સાથે અન્ય 3 શખ્સો સામે ફરિયાદ દાખલ. જસપાલસિંહ હનુ ચાવડા અને વીરમ મેવાડા સામે પણ ફરિયાદ દાખલ થઈ. મૂળ જૂનાગઢના અફઝલ સીડાએ ફિનાઇલ ગટગટાવીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવકે ઇન્દ્રભારતી બાપુના સમર્થનમાં વિડીયો બનાવ્યો હોવાથી શખ્સો પરેશાન કરતા હતા. વિડીયો ડિલીટ કરવા માટે શખ્સો આપતા હતા જાનથી મારી નાખવાની ધમકી. શખ્સો 20 લાખ રૂપિયાની માગણી કરતા હોવાનો પણ ફરિયાદીનો દાવો છે. ફરિયાદીને દુષ્કર્મના કેસમાં ફસાવી દેવાની ધમકી આપતા હોવાનો આરોપ છે. જૂનાગઢમાં ફિનાઇલ પીધા પછી જેતપુર તરફ આવ્યો હોવાનું કહ્યું. જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં કીર્તિ પટેલ સહિત 5 લોકો સામે ગુનો દાખલ કરાયો. ફરિયાદી અફઝલની હાલત ગંભીર હોવાથી જૂનાગઢની હોસ્પિટલમાં રીફર કરાયો. મારે હું ઘરે હતો, રોજુ ખોલીને 6 વાગ્યાની આસપાસ મને એક જસપાલસિંહ કરીને ફોન આવેલો હતો. એની સાથે દિવ્યા સાવલાણી, કીર્તિ પટેલ, અનુ ચાવડા અને વિક્રમ મેવાડા આ 5 જણા કોન્ફરન્સમાં હતા. અને મને એને એવું કીધેલું કે તમે સનાતન ધર્મ વિશે કેમ આવા વિડીયો બનાવો છો મુસ્લિમ હોવા છતાં. તો મેં એને એવું કીધેલું ના તો હું હિન્દુ છું, ના તો મુસલમાન છું, ના તો શીખ છું. હમ સબ એક હૈ, મેરા ભારત મહાન. ઇન્દ્ર ભારતી બાપુને હું બાપ સમાન માનું છું. તે છતાંય મને આ વાત ગળે ના ઉતરી એટલે મેં આ વિડીયો બનાવ્યો છે. તો મને એને એવું કીધેલું કે તું વિડીયો ડિલીટ કરી નાખ, નકર તને જાનથી મારી નાખશું. અને 20 લાખ રૂપિયા અમને તું નહીં આપે તો તારા ઘરેથી તને ઉપાડી નાખશું ને તારા બાપની જેવી હાલત થઈ છે, પગ વગરનો થયો છે, એવી રીતે તારી હાલત અમે કરશું. તો હું ડરના કારણે ઘરેથી ફિનાઈ પીન અને હું જેતપુર બાજુ આવેલો. મને ખબર નહીં હું કઈ રીતે જેતપુર પહોંચ્યો છું. ઘણા દિવસથી મને સુરત થી કીર્તિ પટેલ રણછોડદાસ અને દિવ્યા સાવલાણી આ બંને મને એટલો માનસિક ટોર્ચર આપે છે. મારી પાસેથી અવારનવાર પૈસાની માંગણી કરે છે અને મારા જેવા અનેક લોકોને હેરાન કરે છે અને મને જીવા નથી દીધો. હું અમરગીરી પછી હવે કીર્તિ પટેલના ઇન્દ્રભારતી બાપુ પર આકરા પ્રહાર. કીર્તિ પટેલે વધુ એક વિડીયો વાયરલ કરીને ઇન્દ્રભારતી બાપુ પર આરોપ લગાવ્યા. ઇન્દ્રભારતી બાપુની શિષ્ય નથી એટલે મને બહાર કઢાઈ, કીર્તિ પટેલે આ આરોપ લગાવ્યા છે. ગૃહિકુંડમાં અનેક મહિલાઓ નાઇટ ડ્રેસ પહેરીને સ્નાન કરતી હોવાનું કહ્યું. ભવનાથમાં પોલિટિક્સ ચાલતું હોવાનો કીર્તિ પટેલે દાવો કર્યો છે. ઇન્દ્રભારતી બાપુ પોતાના શિષ્યોને વીઆઈપી એન્ટ્રી આપતા હોવાનો આરોપ છે. ઇન્દ્રભારતી બાપુએ ઘણા પાપ કર્યા હોવાનો કીર્તિ પટેલે આરોપ લગાવ્યો. કેમ કે મેં અંદર જઈને જે વસ્તુ જોઈ કે અંદર નાઇટ ડ્રેસ પહેરીને લઈને ઘણી બધી બેન દીકરીઓ સ્નાન કરતી હતી. હવે આની અંદર એક પોલિટિક્સ ચાલી રહ્યું છે ભવનાથની અંદર. હું તો ઇન્દ્રભારતી બાપુને શિષ્ય નથી. હું હરિહરન ભારતી બાપુને મેં ગુરુ માનેલા છે, મેં ગુરુ દીક્ષા લીધેલી છે, ગુરુ મંત્ર લીધેલો છે, રાઈટ. હવે જો મેં ઇન્દ્રભારતી બાપુને ગુરુ માન્યા હોત ને તો ઇન્દ્રભારતી બાપુ છે ને મને આંગળી પકડીને સ્નાન કરવા લઈ જાય. બરાબર. ઇન્દ્રભારતી બાપુના જેટલા શિષ્ય છે ને એને ઇન્દ્રભારતી બાપુ છે ને વીઆઈપી એન્ટ્રી આપે. વીઆઈપી શું? વીઆઈપી એન્ટ્રી જોઈ. કેમ કે સુખમાંય મોજમાં હોય ને દુઃખમાંય મોજમાં હોય. ઇન્દ્રભારતી બાપુને ખબર હતી નહીં. અને તું તારી વાય ભારતી કાઢી નાખજે. કેમ કે મારે ભારતી બાપુનું નામ લેવું પડે ને એવા મહાપુરુષનું. તો મને શરમ આવે છે કેમ કે તારી વાય નામ સૂટ નથી કરતું. વાલા તું છે ને તારું બીજું નામ ચેન્જ કરી નાખજે. ગુંડા.